આદરણીય સમસ્ત રાજકીય આગેવાનોના સહકારથી બળદેવજીભાઈ, ચંદનજીભાઈ, કિરીટભાઈ સાહેબ, સમાજની દીકરીનું સન્માનનો સમારંભ યોજાયો હોય ત્યારે જેટલો મા બાપને હરખ હોય ને એટલો તમારા હૃદયમાં હોવો જોઈએ. અમારે તો આશીર્વાદ જ આપવાના હોય એટલે તમે બધા એક જનાવર હતું પણ મહારાણા પ્રતાપે કીધું હતું કે ભારતની સંસ્કૃતિને નુકસાન થાય એવું છે ચેતક, એ કહેતાની સાથે પોતાનો પ્રાણ આપી દીધો હતો. તો આ સંસ્કૃતિને બચાવવા માટે આપણે બધા એક રહીએ, સાથે રહીએ, સૌને સાથે રાખીએ, વ્યસનોથી દૂર રહીએ, અંધશ્રદ્ધાથી દૂર રહીએ અને કલ્યાણકારી કામ કરવા વાળા માણસને સાથે રહીએ. એક દીકરી કામ કરવા માટે તૈયાર થઈ છે તો બેન તો હિન્દી ભાષી છે એટલે હિન્દીમાં કહ્યું, જો બહારથી દિલ્હીથી સેન્ટરથી આવી અને આપણને એવું કહેતા હોય કે અમે આ દીકરીની હાથે છે તો આપણે બધા શું કરવાના છીએ? મને બધા ઓળખે છે એટલે મારે વિશેષ કહેવું નથી. મોહિલ સાહેબ પણ આપણા આશ્રમમાં આવેલા છે, જગદીશભાઈ, બધા અમે 40-50 વર્ષથી સાથે છીએ. બળદેવભાઈ પક્ષની રીતે નહીં પણ પારિવારિક રીતે હું એમને મારો પોતાનો ભાઈ માનું છું, એટલે કોઈ પણ પક્ષમાં જાય તો હું એમની સાથે રહું છું. એટલે જે જોશી બરાબર છે અને તમે બધા બરાબર રહેજો. હાથ ઊંચો કરો. સાહેબ, ગોયલ સાહેબ જોઈ લો, વાસ્તવિક સાહેબ અમારો સમાજ છે અને અમારી સમાજની સાથે 18 સમાજ આજે આવ્યા છે અને 18 સમાજને તાળીથી વધાવો, કાયમ સાથે રહે. પત્રકાર મિત્રોને પણ મારી ખાસ વિનંતી છે, આ સમાજનું સારું દેખાય એવું કોઈની ભૂલ થઈ હોય તો એને ડિલેટ કરીને પણ સારું દેખાય અને આ સમાજ ઊંચા પગેથી આવે એવું મીડિયા દ્વારા પણ આખા ઇન્ડિયા લેવલે, ભારત લેવલે સંદેશો પહોંચે એવી હું આપને વિનંતી કરું છું. હું બહુ ભણેલો ગણેલો છું, ગવર્મેન્ટ પેન્શનર છું. તમે ધોતિયું ભાડો એટલે એવું ના માનતા કે કોઈ મંદિરમાંથી એને. અને આખી દુનિયામાં COVID-19માં વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં કેટલાય દેશોએ મારું સન્માન કરેલું છે. એટલે સમાજને મારી વિનંતી છે. સાથે ભરતભાઈએ કહ્યું છે, જાહેરાત નથી કરતો પણ એમણે કહ્યું એટલે યાદ અપાવું, આપણા સમસ્ત તમામ ગુજરાતીઓને રાજસ્થાનના રણુજામાં પડતી અગવડતાઓ દૂર કરવા માટે મારે એમાં રહેવું નહીં. મારી ઉંમર પૂરી થઈ છે પણ ગુજરાતીઓને રહેવાની કોઈ અગવડતા ન પડે એવી હાલના યુગની ધર્મશાળા આપણે બનાવવા જઈ રહ્યા છીએ. બધા સમાજ, રાજકીય આગેવાનો મને આશીર્વાદ આપો એટલે હું આપણા બધા જ ગુજરાતીઓ માટે સંપૂર્ણ નિઃશુલ્ક, કોઈ પણ જુનાગઢમાં આશ્રમ છે ત્યાં પણ નિઃશુલ્ક સેવા ચાલે છે અને અહીંયા પણ હું નિઃશુલ્ક સેવા આપી શકું એવા તમે બધા મને આશીર્વાદ આપો, સાથ આપો અને આપણે પૂરું કરી શકીએ એવી વાર્તા સાથે બોલો ભારત માતા કી.